નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળીની ખરીદી શરૂ થતા આમ આદમી પાર્ટીના કાર્યકર રાહુલ હરખાણીએ યાર્ડની મુલાકાત લીધી. ખેડૂતોને કોઈ તકલીફ કે મુશ્કેલ ન પડે તે માટે તેમણે સ્થળ પર જઈ ખરીદીની વ્યવસ્થાનો જાતે જ અવલોકન કર્યું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. પછાડી ભરતા હતા એમાં તો કઈ ભેગું ન થાય. આપણે બધાને એ તો નો ડાઉટ તમારી મેં જોયું કાલે લઈ લે ગામના ઉપસરપંચની ગાડી લેવાની ઉપર હવે વાત સાંભળો. અહીંયા તમે મને એમ કીધું કે ભાઈ ત્યાં જો ધોખાતી છે તો આપણે હા તો કામ શરૂ કરાવી પછી એને ટાઈમ કોલ કરું પછી એને 30 કરવાનો તો રાઈટ કોઈ આપ્યો છે ને 3 કિલોની અત્યારે ધોકે છે નહીં નો ધોકતા હોય અત્યારે રૂબરૂ તમે અત્યારે આવજો ઉપર જ હાલવાનું તમને વાત રાતે કોન્ફરન્સમાં કરાવી અચ્છા, હવે ઓલું આવી ગયો પરિપત્ર. તમે વિસાવદર જોખવા માંડ્યા 30 કિલો શું? હા હા, તો એમાં મને અહીંયા 2-4 લોકો આવ્યા હતા કે વિસાવદર આવું. તો વિસાવદર મારો મોટો ભાઈ છે ઇન્ડી એગ્રોમાં, અને એને આવતું હોય મારી ને કંઈક કરી દેશે. તો કેટલું જોખવાનું? 35 જ લો છો, બરાબર છે ને? તો હું એ પ્રમાણે ચાલો ને, એમ મને ખબર છે. પછી એ સિવાય કાંઈ પ્રેક્ટિકલ કાંઈ રસ્તા નથી ને એમાં કે ભાઈ કોઈનું નથી. હરખાણી રાહુલ, 94 વિધાનસભા પ્રભારી, આમ આદમી પાર્ટી. આજ રોજ માર્કેટ યાર્ડ ધારીમાં જે નિગમ આપણે ખરીદ પાક કરે છે નાફે, તે માટે અમે સવાલ પૂછવા ગયા હતા, આટો મારવા ગયા હતા કે ભાઈ કોઈ ખેડૂત હેરાન થાય છે કે નથી થતું. તો ત્યાં જઈને જોવા મળ્યું કે 30ની ભરતી ગુણમાં નથી કરતા 39 માંડવીની 2-3 ખેડૂતે પાછા ગયા છે. તો હું એવું કહેવા માગું છું ભાજપ સરકારને, ગોપાલભાઈ જ્યાં જીતેલા છે વિસાવદર, ત્યાં તમે 30ની ભરતી કરાવીને અત્યારે માલ લેવા માંડ્યા છો જૂનાગઢના કલેક્ટરના આદેશ પ્રમાણે. તો હું ધારીની જનતાને એમ કહેવા માગું છું કે આઈને પ્રતિનિધિ સુટાણા છે જે અત્યારે બીજેપીના છે. તો આ લોકોને અત્યારે અમે પ્રશ્ન પૂછતા તો અમને બબડો જવાબ દેવામાં આવ્યો કે લેટર લેતા હો, બિલ લેતા હો. એટલે ભાઈ વિસાવદરમાં કાયદેસર કીધું છે કે ભાઈ 30ની ભરતી ન અમાય તો 39 માંડવીની 30ની ભરતી તમે કરો. મેં લાઈવ મૂકેલું છે, એમાં લાઉડસ્પીકર હારે હરેશભાઈ જૂનાગઢ પ્રમુખ આમ આદમી પાર્ટીના એની હારે વાત કરેલી છે. તો ભાવનાબેનનું એવું કહેવાનું છે કે નહીં તમે એ કે ત્યાં આપણે જોવા જાવી. એટલે મેં એને એમ કીધેલું કે ભાઈ હાલો મારી ગાડીમાં આપણે જોવા જાવી. જો વિસાવદરમાં ન લેતા હોય તો હું તમારો ગુલામ બની જાઉં. તો તમે ખેડૂતને કયા અધિકારીથી પાછા કાઢો છો? અને જે જેવીભાઈ ધારાસભ્ય રહ્યા તો વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયા જો આટલું કરાવી શકતા હોય ખેડૂત માટે 39 માંડવી માટે, કેમ કે 39 હળવી માંડવી આવે, તો એને 30ની ભરતી ત્યાંના કલેક્ટરને રજૂઆત કરી અને કરાવી છે. તો અમારા MLA જેવીભાઈ કાકડિયા કલેક્ટર હારે વાત નથી કરી શકતા, ત્યાં નાફેડવાળા હારે વાત નથી કરી શકતા. નાફેડવાળા હારે અત્યારે અમુક ઉગ્રતામાં બોલાચાલી થઈ કે એ નો હાલે, આમ છે ને તેમ છે ને ભાવનાબેન. તો હું જનતાને કહેવા માગું છું કે જો ગોપાલભાઈના એરિયામાં જે MLA વિસાવદર છે ત્યાં જો થઈ શકતું હોય આ કામ, તો ધારીમાં હું કામ નહીં? તો ધારીના ખેડૂત હું મતદાર નથી કે બીજેપીને મત આપ્યો એ જ એની ભૂલ છે? તો આ રીતની ચર્ચા કરવામાં આવી. તો એમાં ભાવનાબેન ગોંડલિયાજી આ નાફેડના લે છે, ખરીદ કરે છે, એ લોકોને કહેવામાં આવ્યું કે ભાઈ બેન તમે આ રીતના કરો. તો બેનનો એવો જવાબ હતો કે મને તમે પાકું બિલ આપો. એટલે ભાઈ તમે પ્રાંતિની મોટા છો,
પ્રાંત અધિકારીથી જુનાગઢ વાત કરી કે ભાઈ હાલો આપણે વિસાવદર જાવી હાલમાં, જો ત્યાં લેતા હોય 30 કિલોની ભરતી તો તમારે લેવાનું છે. ત્યાં ઘણા ખેડૂત ઊભા હતા, તો એનો એવો જવાબ છે કે ઉપરથી પરિપત્ર નથી આવ્યો. તો મેં કીધું ભાઈ જૂના વિસાવદર ખાલી હું કમ પણ તો રોકવા મળ્યા, પરિપત્ર નથી આવ્યો તો એના પ્રાંતે છૂટ આપી હોય તો જ ખરીદની લઈને માંડવી. તો હવે આ સવાલ છે કે આ ધારીના ખેડૂત હું મત આપીને ભૂલ કરી છે. હવે ધારીના ખેડૂતને વિચારવાનું છે કે હું કરું. જય હિન્દ, જય ભારત.